હોસ્પિટલમાં એક સફાઈ કામદાર રોજ શાંતિથી પોચો મારતો હતો. હે સફાઈવાલા, જરા રસ્તો સાફ રાખજો. સર, બ્લીડિંગ કંટ્રોલમાં નથી આવતું. જો 2 મિનિટમાં બ્લીડિંગ બંધ ન થયું તો દર્દીને બચાવવું મુશ્કેલ છે. કારણ કે જેને લોકો હે સફાઈવાલા કઈ બોલાવતા હતા. ડોક્ટર સાહેબ, પરમિટ આપો. આ વેસલ અહીં ક્લેમ કરો. આ ટેકનિક તો અમે પુસ્તકોમાં જ વાંચી છે. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. તમે મારા પતિને નવી જિંદગી આપી. આ માણસ સામાન્ય સફાઈ કામદાર નથી. જે દિવસે મેં મારા પોતાના લોકોને ગુમાવ્યા એ દિવસે મેં નામ અને પ્રતિષ્ઠા બંને છોડી દીધા. હું હવે પદ માટે નહીં, માણસાઈ માટે જીવું છું. માફ કરજો સર, અમે તમને ઓળખી જ ન શક્યા. માણસની કિંમત એની યુનિફોર્મથી નહીં, ધડ એની અંદરની માનવતાથી થાય છે. આ કહાની ગમી હોય તો યાદ રાખજો, દરેક સામાન્ય ચહેરા પાછળ એક અસાધારણ કથા છુપાયેલી હોઈ શકે. શહેરની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ હતી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી. બહારથી જોતા કાચની દિવાલો, અંદર મોંઘી મશીનો, સફેદ કોટમાં ફરતા ડોક્ટરો, રિસેપ્શન પર મીઠું સ્મિત આપતી છોકરીઓ, બધું જ ચમકદાર. પણ આ ચમક પાછળ ઘણા એવા ચહેરા હતા જેને કોઈ જોતું નહોતું. એમાંનો એક ચહેરો હતો રઘુ. રઘુ હોસ્પિટલમાં સફાઈ કામદાર હતો. ઉંમર 50ની આસપાસ. માથાના વાળમાં સફેદી આવી ગઈ હતી. આંખોમાં શાંતિ હતી, પણ એ શાંતિની અંદર વર્ષોનું દુઃખ દટાયેલું હતું. હાથમાં હંમેશા ઝાડુ, પોચું કે કચરાની ટ્રોલી. હોસ્પિટલના લોકો એને સફાઈવાલા, અરે કાકા, આ સાફ કરજો ને, ઝડપી કરો ને કહીને બોલાવતા. કોઈએ ક્યારે એની સામે બેસીને ચા પીધી નહોતી. કોઈએ પૂછ્યું નહોતું કે તમે કેમ છો. પણ રઘુને એની આદત પડી ગઈ હતી. સવારે 5 વાગે હોસ્પિટલમાં સૌથી પહેલાં આવતો. કોરિડોર સાફ કરતો, વોર્ડમાં જતું પાણી પહોંચતો, આઈસીયુ બહાર સેનિટાઈઝર ભરતો અને સૌથી છેલ્લે ઓપરેશન થિયેટર પાસેના કોરિડોરમાં થોડું ઊભો રહી જોતો. ત્યાં ઊભો રહેતો ત્યારે એની આંખો થોડું બદલાઈ જતી, જાણે એ જગ્યા એની માટે માત્ર કામ કરવાની નહોતી, કંઈક વધુ હતી. એક દિવસ નર્સ ભાવનાએ બીજી નર્સને ધીમે કહી દીધું, આ રઘુ કાકાને ઓટી પાસે બહુ ચક્કર મારવાની ટેવ છે. હા, બીજી હસી પડી. એને લાગતું હશે કે એ પણ ડૉક્ટર છે. બંને હસ્યા. રઘુએ સાંભળ્યું. થોડા સમય માટે એના હાથનો પોચું થંભી ગયો, પણ એણે કશું કહ્યું નહીં. ફક્ત માથું ઝુકાવ્યું અને આગળ વધી ગયો. એમ જ દિવસો જતા રહ્યા. હોસ્પિટલમાં ડૉક્ટર મિહિર દેસાઈ નામના મોટા સર્જન હતા. શહેરમાં ખૂબ નામ. લાખો રૂપિયાની સર્જરી કરતો, મીડિયા ઇન્ટરવ્યૂ આપતો. હોસ્પિટલનો ગર્વ હતો, પણ એના સ્વભાવમાં ગર્વ થોડું વધારે જ હતું. એને નીચલા સ્ટાફ સાથે કઠોર બોલવાની ટેવ હતી. એક વખત ઓટી બહાર થોડું પાણી પડ્યું હતું. રઘુ તરત પોચું મારવા ગયો. ત્યાં જ ડૉક્ટર મિહિર આવી પહોંચ્યો. એનું મોં ચીડિયેલું. અહીં આ સમયે પોચું મારવો છે? ઓટી બ્લોકમાં કોઈ પણ આવી જાય છે, સમજ નથી પડતી? રઘુ ધીમે બોલ્યો, સાહેબ, પાણી હતું, કોઈ સ્લીપ થઈ જાય એ પહેલાં. મને શીખવાડશો? તમારું કામ સાફ કરવાનું, બસ. મેડિકલ જગ્યાએ વધારે ઊભા રહેવાની જરૂર નથી. આસપાસના 2 વોર્ડ બોય ઊભા હતા. એમને મજા આવી.
એકબીજાને જોઈને મલકાયા. રઘુ ફક્ત બરાબર સાહેબ કહીને બાજુએ થઈ ગયો. પણ એ દિવસે સાંજે જ્યારે બધું શાંત હતું, ઓટીની બહાર એકલો ઊભો રહી એણે અંદરનું કાચ જોયું. એના હોઠ ધીમે ધીમે બોલ્યા. હાથ તો હજી ભૂલ્યા નથી. કોઈએ સાંભળ્યું નહીં. રઘુના જીવનમાં એક વખત બધું અલગ હતું. વર્ષો પહેલાં એ સફાઈ કામદાર નહોતો. એનું પૂરું નામ હતું ડૉક્ટર રાઘવ મહેતા. સરકારી મેડિકલ કોલેજમાંથી ગોલ્ડ મેડલ સાથે પાસ થયેલો. જનરલ સર્જરીમાં માસ્ટર. નાની નગરની હોસ્પિટલમાં ગરીબ દર્દીઓનો દેવ માનાતો. પૈસા કરતાં દર્દીનું જીવન વધુ મોટું માનતો. એને ક્યારેય નામ, ફેમ કે મોંઘી કારનો શોખ નહોતો. એની પત્ની માયા અને એક નાનો દીકરો અર્ણવ. એનું ઘર નાનું પણ ખુશીઓથી ભરેલું. રાઘવ જ્યાં કામ કરતું એ શહેરમાં એક વખત આગ લાગી. રોડ અકસ્માતમાં 5 લોકો સાથે એક નાનકડી બાળકી ગંભીર હાલતમાં લાવવામાં આવી. હોસ્પિટલમાં માત્ર 2 સર્જન હતા. એક ડરી ગયો. રાઘવે સતત 9 કલાક ઓપરેશન કરી 4 જીવ બચાવ્યા. પણ એ રાતે ઘરે જતો હતો ત્યારે એની કાર સાથે અકસ્માત થયો. રાઘવ બચી ગયો, પણ એની પત્ની અને દીકરો ના બચ્યા. એ દિવસ પછી રાઘવ તૂટી ગયો. ઘણા મહિના સુધી એ કામે ગયો જ નહીં. ઓપરેશન ટેબલ પર ઊભો થાય અને દીકરાનો ચહેરો દેખાય. નસ પકડી ન શકે, ચપ્પુ હાથમાં કંપે. એક દિવસ સર્જરી દરમિયાન એને પેનિક એટેક આવ્યો. દર્દી તો બીજા ડોક્ટરે બચાવી લીધો, પણ રાઘવનું આત્મવિશ્વાસ મરી ગયું. પછી હોસ્પિટલના કેટલાક લોકો એને અસ્થિર ગણવા લાગ્યા. નામ હતું, પણ મન ખાલી થઈ ગયું હતું. એ બધું છોડીને ગાયબ થઈ ગયો. કોઈને ખબર નહોતી કે શહેર છોડીને ક્યાં ગયો. વર્ષો પછી નવા નામે રઘુ બની આ ખાનગી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે જોડાયો. કોઈ ડિગ્રી બતાવી નહીં, કોઈ ઓળખ આપી નહીં. કેમ? કારણ કે એને લાગતું હતું જે માણસ પોતાનું ઘર બચાવી ન શક્યો એને ડૉક્ટર કહેવાય કેવી રીતે. એમાં હવે જીવવાની એક જ ટેવ રહી હતી: હોસ્પિટલની અંદર રહેવું, દર્દીઓની નજીક રહેવું, ઓપરેશનની સુગંધમાં શ્વાસ લેવું. પણ હાથ ફરીથી સ્કેલ્પલ સુધી ન જાય એ માટે પોતાની ઓળખ દાટી દીધી. એક સાંજે અચાનક હોસ્પિટલમાં ગભરાટ ફેલાયો. એક મોટી ઉદ્યોગપતિ પરિવારની મહિલા કવિતા શેઠને ઇમરજન્સીમાં લાવવામાં આવી. પેટમાં ગંભીર બ્લીડિંગ. સાથે એનો પતિ, દીકરી, બોડીગાર્ડ, સ્ટાફ બધા ગભરાયેલા. તરત સ્કેન થયું. સ્થિતિ ગંભીર હતી. અંદર ઇન્ટર્નલ હેમરેજ. તરત સર્જરી જોઈએ. ડૉક્ટર મિહિરને બોલાવવામાં આવ્યો. ઓટી તૈયાર થયું. નર્સો ભાગતી થઈ. એનેસ્થેશિયા ટીમ આવી. હોસ્પિટલના મેનેજમેન્ટ સુધી વાત પહોંચી ગઈ. વીઆઈપી કેસ છે. રઘુ એ સમયે બ્લડ સ્પિલ ક્લીન કરવા આઈસીયુ પાસેથી જતો હતો. અવાજો સાંભળીને થંભી ગયો. ટ્રોલી એક બાજી મૂકી દૂરથી જોતો રહ્યો. એના ચહેરા પર અજીબ તણાવ આવી ગયો. પેશન્ટ ઓટીમાં ગઈ. દરવાજા બંધ થયા. બહાર પરિવાર પ્રાર્થના કરતો હતો. અંદર સર્જરી શરૂ થઈ. પણ અડધા કલાકમાં જ અંદરનો માહોલ બદલાઈ ગયો. નર્સનો અવાજ ઊંચો થયો. સક્શન, ફાસ્ટ. એનેસ્થેશિયા ડૉક્ટર બોલ્યો. બીપી ડ્રોપ થઈ રહ્યો છે. મિહિરના કપાળ પર પરસેવો આવી ગયો. સ્કેનમાં જે દેખાયું હતું તેના કરતાં ઈજા વધારે ગંભીર હતી. લિવર નજીક નાજુક બ્લીડિંગ પોઈન્ટ હતો. સામાન્ય કેસ નહોતો. દર્દીનું શરીર પણ પહેલાંની સર્જરીના ચિપકાવાના લીધે જટિલ થઈ ગયું હતું. બ્લીડિંગ કંટ્રોલમાં આવતું નહોતું. મિહિરનો અવાજ કઠોર બનતો ગયો. ક્લેમ્પ, નહીં આ નહીં, બીજું. અરે સક્શન ક્લિયર કેમ નથી? નર્સો ગભરાઈ ગઈ. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. બહાર રાહ જોતા પરિવારને હજુ કશું ખબર નહોતું, પણ અંદર મિનિટો ભારે બનતી હતી. એ વખતે ઓટીની સ્લાઇડિંગ દરવાજાની નાની બારી પાસે રઘુ ઊભો હતો. એની નજર અંદરની દરેક હરકત પર હતી. એણે 1 સેકન્ડ માટે આંખ મીચી, પછી પાછું જોયું. બ્લીડિંગનું પેટર્ન જોતાની સાથે જ એની અંદર વર્ષો જૂનો સર્જન જાણે જાગી ગયો. એ ધીમે બોલ્યો. લેફ્ટ હિપેટિક બ્રાન્ચ ખોટી એંગલથી જઈ રહ્યો છે. અંદર કોઈએ સાંભળ્યું નહીં. પણ જ્યારે મિહિરે ફરીથી ઇન્સ્ટ્રુમેન્ટ માંગ્યું અને હાથ થોડો ગભરાયો ત્યારે રઘુ અચાનક દરવાજા તરફ આગળ વધ્યો. બહાર ઊભેલી ઓટી સહાયક એને અટકાવે. અરે કાકા, અહીં શું? રઘુનો અવાજ વર્ષો પછી પહેલીવાર કઠોર થયો. અંદર હાલત ખરાબ છે. ડૉક્ટરને કહો બ્લીડિંગ પોઈન્ટ ઉપરથી નહીં, મીડિયલ સાઇડથી એક્સેસ લે, નહીં તો વેન ફાટી જશે. સહાયક ચોંકી ગઈ. તમે? સમય નથી, કહો. એના અવાજમાં કંઈક એવું હતું કે સહાયક 1 સેકન્ડ માટે ગૂંચવાઈ ગઈ.
પણ અંદરથી જોરથી બોલાવાયું, ગોઝ, વધુ ગોઝ. રઘુએ દરવાજો ધકેલી દીધો. ઓટીમાં બધા ચોંકી ગયા. ડોક્ટર મિહિર ગુસ્સે બૂમ પાડી, કોણે અંદર આવવા દીધો આને? બહાર કાઢો તરત. પણ રઘુ સીધો ઓપરેશન ટેબલ તરફ નહોતો ગયો. એ દૂરથી જ દર્દીનું ઓપન ફિલ્ડ જોતો રહ્યો. માત્ર 2 સેકન્ડ પછી એની આંખોમાં અજોડ ચોકસાઈ આવી ગઈ. સાહેબ, બ્લીડિંગ જ્યાં તમે દબાવી રહ્યા છો ત્યાં નથી. નીચેની બ્રાન્ચ સ્લીપ થઈ છે. તમે વધુ દબાણ કરશો તો સંપૂર્ણ રપ્ચર થઈ જશે. આખું ઓટી 1 સેકન્ડ માટે સ્થિર થઈ ગયું. ડોક્ટર મિહિરે ગુસ્સાથી કહ્યું, ચૂપ, બહાર જાઓ. રઘુ આગળ વધ્યો. અવાજ સ્થિર હતો. પેશન્ટના જૂના એડિઝન છે. સીધો એપ્રોચ ખોટો છે. રિટ્રેક્શન ડાબી તરફ. સક્શન ક્લિયર કરો, પછી નાના ક્લેમ્પથી બ્રાન્ચ લો. નર્સ ભાવના જે ક્યારે એની મજાક કરતી, એના હાથ કાંપતા અટકી ગયા. એને લાગ્યું આ શબ્દો કોઈ સામાન્ય માણસના નથી. એનેસ્થીસિયા ડોક્ટરે મોનિટર જોતા કહ્યું, વી હેવ મિનિટ્સ, ડોક્ટર મિહિર. મિહિરના ચહેરા પર અહંકાર અને ભય વચ્ચેની લડાઈ ચાલતી હતી. સામે દર્દી મરી શકે, અને આ સફાઈ કામદાર સર્જરીની ભાષામાં વાત કરી રહ્યો હતો. તું કોણ છે? મિહિરે દાંત ભીંસીને પૂછ્યું. રઘુના હોઠમાંથી શબ્દ નીકળ્યો, હાલ માટે એ મહત્વનું નથી. પેશન્ટનું જીવન મહત્વનું છે. એક ક્ષણ માટે આખું ઓટી ચૂપ. પછી રઘુએ હાથ આગળ કર્યો, જો પરવાનગી હોય તો હું બ્લીડિંગ કંટ્રોલ કરી શકું. નર્સો સ્થિર. મિહિરની આંખોમાં આગ. પણ મોનિટર બીપ બીપ કરતું રહ્યું. એનેસ્થીસિયા ડોક્ટર ફરી બોલ્યો, વી આર લૂઝિંગ હર. આખરે મિહિર એક કદમ પાછળ સરક્યો. કદાચ જીવનમાં પહેલીવાર. ગ્લવ્સ, એણે ધીમેથી કહ્યું. ઓટીમાં કોઈને વિશ્વાસ ના આવ્યો. ભાવનાએ ગ્લવ્સ આપ્યા. રઘુએ ઝડપથી હાથ ધોયા. એ હાથોમાં વર્ષોનો વિરામ હતો, પણ કાંપારી નહોતી. ગાઉન પહેર્યો, માસ્ક પહેર્યો, અને જેમ જ ઓપરેશન ટેબલ પાસે ઊભો રહ્યો, એ માણસ સફાઈ કામદાર નહોતો લાગતો. એ સર્જન લાગતો હતો. એની નજરે ફિલ્ડ વાંચી લીધી. સક્શન કર્યું. રિટ્રેક્ટર થોડું એડજસ્ટ કરાવ્યું. પછી ધીમેથી બોલ્યો, લાઇટ અહીં. પછી માઇક્રોક્લેમ્પ. પછી હવે કોઈ ઉતાવળ નહીં કરે. એ શબ્દોમાં આદેશ નહોતો, વિશ્વાસ હતો. બ્લીડિંગનો સૂત્ર દેખાયો. રઘુએ એકદમ ચોક્કસ મૂવમેન્ટથી પોઈન્ટ પકડ્યો. બીજા હાથથી ટિશ્યુ રિલીઝ કર્યું. મિહિર આશ્ચર્યથી જોતો રહ્યો. નર્સો શ્વાસ રોકીને ઊભી. ઓટીમાં ફક્ત મશીનનો અવાજ અને રઘુની સૂચનાઓ. સ્યુચર. હવે હળવું. સક્શન દૂર. હા, બસ, હવે પ્રેશર ઘટશે. 10 સેકન્ડ, 20 સેકન્ડ, પછી બ્લીડિંગ લગભગ બંધ. એનેસ્થીસિયા ડોક્ટરનો અવાજ બદલાયો. બીપી સ્ટેબલાઇઝ થઈ રહ્યું છે. ઓટીમાં જાણે બધાએ એક સાથે શ્વાસ લીધો. પણ કામ હજી પૂરું નહોતું. રઘુએ આગળની રિપેર પણ કરી. 2 જગ્યાએ છૂટી ગયેલા ટિશ્યુ બંધ કર્યા. અંદરના ચિપકાવા દૂર કર્યા. આખરે જાણે એણે કહ્યું, હવે વોશ કરો, ક્લોઝિંગ શરૂ કરી શકાય. ત્યારે નર્સ ભાવનાની આંખોમાં પાણી આવી ગયા. ડોક્ટર મિહિર કાચ જેવો ઊભો હતો. એણે ધીમે પૂછ્યું, તમે ખરેખર કોણ છો? રઘુએ એક ક્ષણ માટે માથું નીચું કર્યું. પછી માસ્ક નીચે ખેંચ્યો. એક સમયનો સર્જન, ડોક્ટર રાઘવ મહેતા. નર્સ ભાવનાના હાથમાંથી ટ્રે લગભગ છૂટી ગઈ. શું? એ નામ ઘણાને ઓળખીતું હતું. મેડિકલ જગતમાં વર્ષો પહેલાં દાજેલું નામ. પછી અચાનક ગાયબ થઈ ગયેલું. મિહિરનો ચહેરો પીળો પડી ગયો. ઇમ્પોસિબલ. રાઘવે શાંતિથી કહ્યું, હવે પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરો, બાદમાં વાત કરશું. બહાર પરિવાર ગભરાઈને ઊભો હતો. 1 કલાક પછી ડોક્ટર મિહિર બહાર આવ્યો. પણ આજે એની ચાલમાં ગર્વ નહોતો. ચહેરા પર અજાણી નમ્રતા હતી. ઓપરેશન સફળ થયું છે, એણે કહ્યું. પરિવાર રડી પડ્યો. ભગવાનનો આભાર માન્યો. કવિતા શેઠની દીકરી બોલી, થેન્ક યુ ડોક્ટર, તમે મારી મમ્મીને બચાવી. મિહિર થોડો અટક્યો. પાછળ જોયું, દરવાજા પાસે રઘુ ઊભો હતો. ફરીથી સામાન્ય કપડામાં, હાથમાં જૂની ટ્રોલી. મિહિરે ધીમે કહ્યું, મને નહીં, એમને આભાર કહો. બધાને નજર રઘુ પર ગઈ. દીકરીને સમજાયું નહીં. આ તો? હા, મિહિર બોલ્યો. આ હોસ્પિટલના સફાઈ કામદાર નથી માત્ર, આજે તમારી માતાનો જીવ એમણે બચાવ્યો છે. કોરિડોરમાં ઊભેલા સ્ટાફના ચહેરા જડ થઈ ગયા. રિસેપ્શનની છોકરીઓ, વોર્ડ બોય, નર્સો, સિક્યોરિટી, બધા પહેલીવાર રઘુને જોઈ રહ્યા હતા. ખરેખર જોઈ રહ્યા હતા. કવિતા શેઠનો પતિ સીધો રઘુના પગ પાસે વળી ગયો. સાહેબ, અમે તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. રઘુ ગભરાઈ ગયો. પાછળ ખસ્યો. એમ ન કરો, મેં ફક્ત મારો ફર્જ કર્યો. પણ તમે અહીં આ હાલતમાં આ કામ કેમ?
દીકરીના અવાજમાં આંચકો હતો. રઘુ થોડો મૌન રહ્યો. આખું હોસ્પિટલ કોરિડોર શાંત હતું. પછી એણે પહેલીવાર પોતાની વાત કહી. જિંદગીએ એક દિવસમાં મારી પાસે બધું લઈ લીધું. પરિવાર ગયો, આત્મવિશ્વાસ ગયો. મેં વિચાર્યું કે હું હવે કોઈનું જીવન બચાવવાની લાયક નથી. એટલે મારું નામ, મારો દરજ્જો બધું ઉતારી નાખ્યું. અહીં આવ્યો કારણ કે હોસ્પિટલ છોડવાની હિંમત નહોતી. દર્દીઓથી દૂર રહી શકતો નહોતો. તેથી સફાઈ કામદાર બની રહ્યો. વિચાર્યું ઓછામાં ઓછું કોઈ બીમાર માણસને સ્વચ્છ જગ્યા તો આપી શકું. એના શબ્દોએ કોરિડોરને કાપી નાખ્યો. નર્સ ભાવના રડી પડી. રઘુ કાકા, અમે તો તમને... રાઘવે હળવું સ્મિત આપ્યું. હા, તમે મને કાકા જ બોલાવતા. ખરાબ લાગતું હતું, પણ કદાચ એની પણ જરૂર હતી. માણસને યાદ રહે કે ગર્વ કેટલી ઝડપથી ઉતરી જાય છે. ડૉક્ટર મિહિર ત્યાં જ ઊભો હતો. એની આંખો ભીની થઈ ગઈ હતી. આખરે એ આગળ આવ્યો. ડૉક્ટર રાઘવ, આજે મેં મારી જિંદગીનો સૌથી મોટો પાઠ શીખ્યો. ડિગ્રી દિવાલ પર લટકે છે. કાબિલિયત માણસની અંદર રહે છે, અને માણસની કિંમત એની પોસ્ટથી નક્કી નથી થતી. રાઘવે કશું કહ્યું નહીં. આ ઘટના બીજા જ દિવસે આખી હોસ્પિટલમાં ફેલાઈ ગઈ. પછી શહેરમાં, મીડિયા સુધી વાત પહોંચી. સફાઈ કામદાર નીકળ્યા પ્રસિદ્ધ સર્જન, હેડલાઇન બની. ઘણા લોકો ઇન્ટરવ્યૂ માંગવા લાગ્યા. હોસ્પિટલ મેનેજમેન્ટે તરત પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી. કેટલાક લોકોને તો આ સ્ટોરીમાં પોતાની હોસ્પિટલનું પ્રમોશન દેખાયું. પણ રાઘવને એ બધું ગમ્યું નહીં. એ બીજા દિવસે ફરી સવારે 5 વાગે આવ્યો. ઝાડુ લઈને કોરિડોર સાફ કરવા લાગ્યો. નર્સ ભાવના દોડી આવી. અરે, ડૉક્ટર સાહેબ, તમે આ શું કરો છો? રાઘવે હળવેથી કહ્યું. હજુ સુધી આ કામ મેં છોડી દીધું છે એવું કોણે કહ્યું? ભાવના શરમાઈ ગઈ. પણ હવે બધાને ખબર પડી ગઈ છે. તો? રાઘવ બોલ્યો. આ કામ નાનું કેમ થઈ ગયું અચાનક? કાલ સુધી હું જ કરતો હતો. આજે ખબર પડી કે હું સર્જન છું એટલે ઝાડુ ન પકડું? ભાવનાને જવાબ ન મળ્યો. એ દિવસે હોસ્પિટલના ઘણા લોકોના ચહેરા બદલાયેલા હતા. જે લોકો ક્યારે એ હે કહી બોલાવતા, એ હવે રાઘવ સાહેબ કહેતા. પણ રાઘવે સ્પષ્ટ કહ્યું, મારે એક જ બાબત જોઈએ. આગળથી કોઈ પણ માણસને એની યુનિફોર્મ જોઈને ન તોલશો. ડૉક્ટર મિહિર એના કેબિનમાં ગયો અને ઘણા સમય પછી એકલો બેસીને વિચાર્યું. એણે પોતાના જીવનમાં પહેલીવાર પોતાના અહંકારને ઓળખ્યો. એની પાસે નામ હતું, ડિગ્રી હતી, પૈસા હતા, પણ માનવતામાં ખોટ હતી. એ સાંજે એ સીધો સ્ટાફ કેન્ટીનમાં ગયો, જ્યાં સામાન્ય રીતે ડૉક્ટરો ક્યારેય નહોતા બેસતા. ત્યાં લઘુ ચા પીતો હતો. મિહિર એની સામે બેસી ગયો. કેન્ટીનનો છોકરો પણ ચોંકી ગયો. મિહિરે ધીમેથી કહ્યું, માફ કરજો. રાઘવે કપ ઊંચક્યો. 1 સેકન્ડ સુધી એને જોયું. શબ્દોથી નહીં, વર્તનથી સાબિત કરશો તો વધુ સારું. મિહિરે માથું ઝુકાવ્યું. કોશિશ નહીં કરું, બદલાઈ જઈશ. એ પહેલી સચ્ચાઈ હતી. થોડા દિવસ પછી હોસ્પિટલ બોર્ડે સત્તાવાર રીતે રાઘવને ફરી સર્જન તરીકે જોડાવા આમંત્રણ આપ્યું. મોટું પેકેજ, વિશેષ પદ, મીડિયા કેમ્પેન, બધું તૈયાર. સૌને લાગ્યું હવે તો એ તરત હા કહી દેશે. પણ રાઘવે કહ્યું, એક શરતે. બોર્ડ સભ્યો ચોંક્યા. કઈ શરત? હોસ્પિટલમાં સફાઈ કામદાર, વોર્ડ બોય, નર્સ, ટેકનિશિયન દરેક માટે સન્માનની ફરજિયાત ટ્રેનિંગ થશે. કોઈ પણ સ્ટાફને અપમાનિત કરનાર પર કાર્યવાહી થશે. અને ગરીબ દર્દીઓ માટે અલગ સહાય નિધિ ઊભું કરશો. પછી હું ઓટીમાં પરત ફરીશ. બોર્ડ મૌન. આ શરત કોઈએ અપેક્ષા રાખી નહોતી. કવિતા શેઠ, જેમનો જીવ બચ્યો હતો, તેઓ સાજા થયા પછી પોતે હોસ્પિટલમાં આવ્યા, સાથે પરિવાર. તેમણે ત્યાં જ જાહેર કર્યું, ડૉક્ટર રાઘવના નામે ગરીબ દર્દીઓ માટે ફંડ હું શરૂ કરું છું. સૌ તાળી પાડી બેઠા. પણ રાઘવની આંખોમાં ખુશી કરતાં વધુ શાંતિ હતી. એણે વિચાર્યું, કદાચ વર્ષો પછી એની અંદરનો તૂટી ગયેલો ભાગ થોડીક હદી જોડાઈ રહ્યો હતો. પણ જિંદગીનું સત્ય એ છે કે સૌથી કઠિન ઓપરેશન શરીરનું નથી હોતું, હૃદયનું હોય છે. રાઘવ માટે ઓટીમાં પાછું જવું આસાન નહોતું. પહેલી સર્જરીના દિવસે જ્યારે એ ફરી સ્ક્રબ કરીને ઊભો રહ્યો, ત્યારે એને પત્ની માયા અને નાનકડા અર્ણવ યાદ આવ્યા. આંખો એક ક્ષણ માટે ભીની થઈ. હાથ થોડો અટક્યો. ઓટીમાં બધા એને જોતા હતા. નર્સ ભાવનાએ ધીમેથી કહ્યું, સાહેબ, બધું ઠીક છે? રાઘવે ઊંડો શ્વાસ લીધો. હા, આજે ડર પણ સાથે રહેશે અને હિંમત પણ.
એ દિવસે સર્જરી પહેલાં એણે આંખો બંધ કરી અને મનમાં કહ્યું, માયા, અર્ણવ, આજે હું ફરી જીવતો થઈ રહ્યો છું. અને પછી એણે પહેલી કટ મૂકી. એ સર્જરી સફળ થઈ, બીજી પણ, ત્રીજી પણ. ધીમે ધીમે હોસ્પિટલમાં બદલાવ જોવા મળ્યો. હવે સ્ટાફ કેન્ટીનમાં ડોક્ટર અને સફાઈ કામદાર એક જ ટેબલ પર બેસતા જોવા મળતા. નર્સોને સન્માન મળવા લાગ્યું. ગરીબ દર્દીઓ માટે સહાય શરૂ થઈ. ઓટી બહાર ઊભો સિક્યોરિટી ગાર્ડ પણ હવે સફાઈવાલા નહીં, મહેશભાઈ કહી બોલાવવામાં આવતો. એક દિવસ નવી ટ્રેની નર્સે રાઘવને પૂછ્યું, સાહેબ, તમે એટલી મોટી ઓળખ છુપાવીને વર્ષો કેવી રીતે જીવ્યા? રાઘવે થોડીવાર વિચાર્યું. પછી બોલ્યો, જ્યારે માણસ તૂટી જાય ને ત્યારે એને તાળી નહીં જોઈએ, એને શાંતિ જોઈએ. અને ક્યારેક ભગવાન આપણને ઊંચા મંચ પરથી નીચે ઉતારીને શીખવે છે કે જમીન પર ઊભેલા લોકો પણ તેટલા જ કિંમતી હોય છે. મહિના પછી હોસ્પિટલના વાર્ષિક સમારંભમાં રાઘવને સન્માનિત કરવાની જાહેરાત થઈ. સ્ટેજ સજ્યું, મીડિયા પણ હતી, મોટી મોટી વ્યક્તિઓ આવી. એવોર્ડનું નામ રાખવામાં આવ્યું, હીરો ઓફ હ્યુમેનિટી. રાઘવને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. બધા ઊભા રહીને તાળી પાડવા લાગ્યા. રાઘવે માઇક પકડ્યો. થોડીવાર સુધી ચૂપ રહ્યો. હોલમાં શાંતિ છવાઈ ગઈ. પછી એણે કહ્યું, આ તાળી મારા માટે નહીં, એ દરેક માટે છે જે હોસ્પિટલમાં અદૃશ્ય બનીને કામ કરે છે. સફાઈ કામદાર સમય પર કામ ન કરે તો સર્જનનો ઓટી પણ ચાલે નહીં. નર્સ જાગતી ન રહે તો દવા સમય પર ન મળે. વોર્ડ બોય દર્દીને હાથ ન આપે તો સ્ટ્રેચર ખાલી રહે. માણસનું કામ નાનું નથી હોતું, આપણી નજર નાની હોય છે. હોલમાં બેઠેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. એણે આગળ કહ્યું, મને લોકો ડૉક્ટર સમજે છે એ સાચું છે, પણ હું આજે ગર્વથી એક બીજી ઓળખ પણ ફેંકારું છું. હું સફાઈ કામદાર પણ રહ્યો છું. અને એ ઓળખે મને માણસ બનવું શીખવ્યું. આ વાક્યે આખું હોલ ગૂંજી ઉઠ્યું. પાછળ પહેલી કતારમાં ડૉક્ટર મિહિર બેઠો હતો. એણે સૌથી જોરથી તાળી પાડી. એક લાઇક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. રાતે સમારંભ પૂરો થયા પછી રાઘવ હોસ્પિટલની ટેરેસ પર એકલો ઊભો હતો. નીચે શહેરની લાઇટો ઝગમગી રહી હતી. પવન ધીમો ચાલતો હતો. એણે આકાશ તરફ જોયું. આજે જોયું ને? એણે ધીમેથી કહ્યું, જાણે કોઈ પોતાના લોકોને કહેતો હોય. હું ફરી ઓપરેશન થિયેટરમાં ઊભો રહ્યો. પવન થોડો વધુ નરમ થઈ ગયો. એણે આંખો બંધ કરી. એના ચહેરા પર લાંબા સમય પછી શાંતિ નહોતી, માત્ર ગૌરવ હતું. એ દિવસે હોસ્પિટલમાં એક સફાઈ કામદારની ઓળખ બહાર આવી નહોતી, માત્ર લોકોની આંખો પરથી પડદો ઉતર્યો હતો. કારણ કે ક્યારેક ભગવાન સૌથી મોટું ચમત્કાર સફેદ કોટમાં નહીં, સાધારણ જૂના યુનિફોર્મમાં છુપાવીને મોકલે છે. અને ઓપરેશન થિયેટરમાં એ દિવસે જે અવિશ્વસનીય થયું હતું એ માત્ર એક દર્દીનું જીવન બચાવવાનું નહોતું. એ દિવસ હતો જ્યારે એક તૂટેલો માણસ ફરી જીવતો થયો, જ્યારે અહંકાર નમ્યો, જ્યારે માનવતા જીતી, અને જ્યારે આખી હોસ્પિટલને સમજાયું, કોઈ માણસને ક્યારેય નાનું ન માનવું, કારણ કે જે હાથમાં આજે ઝાડુ છે એ જ હાથ કાલે તમારું જીવન બચાવી શકે.